રાજ્યભરમાં શરૂ થયેલા ત્રિદિવસીય શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ગાંધીધામ તાલુકાના આદિપુરમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયા હતા. પ્રવેશ ઉત્સવ અંતર્ગત માલતીબેન મહેશ્વરીએ આદિપુર કુમાર પ્રાથમિક શાળા, મૈત્રી માધ્યમિક શાળા તથા મૈત્રી કન્યા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્વ અંગે પ્રેરણા આપી હતી તેમજ વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. શિક્ષકો, ગ્રામજનો, એસએમસીના સભ્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું. આ પ્રસંગે માલતીબેન મહેશ્વરીએ રાજ્ય સરકારના શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી અભિયાનને શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ ગણાવી દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે જોડાવા માટે સૌને સંકલ્પબદ્ધ બનવા અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ, તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મનપા મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીનભાઈ ઝરુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસભાઈ શેઠ, શાસક પક્ષના નેતા ભરતભાઈ મીરાણી તેમજ દંડક સુરેશભાઈ દુઆ સહિતના અગ્રણીઓ, કોર્પોરેટરો, વાલીઓ, એસએમસીના સભ્યો સહિત શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ જિલ્લાઓના તમામ તાલુકાના શહેરોમાં શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો આજથી શરૂ થયા છે. એ સંદર્ભે આજે ગાંધીધામ કોર્પોરેશન વિસ્તારમાં આદિપુર મધ્યે આદિપુર કુમાર શાળા, કન્યા શાળા અને હિન્દી માધ્યમ શાળા તેમજ આદિપુર મધ્યે મૈત્રી મંડળ સંચાલિત કુમાર અને કન્યા શાળા એના શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમો યોજાયા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે મુખ્યમંત્રી તરીકે આપણા ગુજરાતનું નેતૃત્વ કરી રહ્યા હતા ત્યારે આપણા ગુજરાતમાં એમણે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમની શરૂઆત કરાવી અને આજે કહેતા આનંદ થાય કે આટલા વર્ષોથી આ કાર્યક્રમો નિરંતર રૂપે આગળ વધી રહ્યા છે. આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના નેતૃત્વમાં આ કાર્યો સતત આગળ ધપી રહ્યા છે. આ કાર્યક્રમો થકી નાના નાના ભૂલકાઓને મળવાનું થાય, શાળાઓનું સાથેના આચાર્યો છે, શાળાઓના શિક્ષકો છે, વાલીઓ છે, બધાને મળવાનું થાય અને શાળામાં કોઈપણ પ્રકારના થતા કાર્યોની અનુભૂતિ કરવાનો એક અવસર પ્રદાન થતો હોય છે. અને આ અવસર થકી જે શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ સંબંધિત થતા હોય છે ત્યારે તમામ નાના ભૂલકાઓને ખૂબ ખૂબ એમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ આપું છું, અભિનંદન આપું છું અને આ સુંદર કાર્યક્રમોમાં દરેક લોકોને સહભાગી બનાવવા માટે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.